તો છેલ્લે આપણે એવું તમને કીધું હતું કે આલ્કોહોલિક પીણામાં લગભગ ઇથેનોલ હોય કોમન વસ્તુ છે. કોઈ પણ પ્રકારનું આલ્કોહોલિક પીણું હોય છે એની અંદર ઇથેનોલ હશે છે. તો ફર્સ્ટ ટોપિક ઇથેનોલને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. તેનું સૂત્ર C3CH2 હોય છે. તેનું બીજું સૂત્ર C2H5 હોય છે. લગભગ બધા જ પ્રકારના આલ્કોહોલિક પીણાની અંદર ઇથેનોલ કોમન વસ્તુ છે. કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય? તો કોફ સિરપ, પછી વાઇન, વિસ્કી, દારૂ વગેરેની અંદર આનો ઉપયોગ થાય. પાચન માટેની દવામાં બી આલ્કોહોલનો ઉપયોગ થાય. ને અત્યારે હાલ તો સેનિટાઈઝર જે આપણે હાથ સાફ કરવા માટેનું સેનિટાઈઝર બનાવે છે એમાં મેઇન ઘટક મુખ્ય ઘટક તરીકે આલ્કોહોલ જ હોય છે. તો આલ્કોહોલનો ઉપયોગ સામાન્ય રીતે આ બધા પીણાઓની અંદર થાય. માત્ર ઓછી સાંદ્રતા ધરાવતું આલ્કોહોલ છે એ ઓછી સાંદ્રતા ધરાવતું આલ્કોહોલ નશાયુક્ત છે. એટલે કે આપણા શરીરની અંદર નશો ઉત્પન્ન કરી શકે છે. પણ આ નશાયુક્ત આલ્કોહોલ પીવું એ પણ એક પ્રકારનો અપરાધ છે. એટલે નશાયુક્ત આલ્કોહોલ પીણા પીવા જોઈએ નહીં. બીજું 100% શુદ્ધ આલ્કોહોલને 100% શુદ્ધ આલ્કોહોલને પરિશુદ્ધ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે, અથવા ઇંગ્લિશમાં એને એબ્સોલ્યુટ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આવું આલ્કોહોલ આપણા માટે ઘાતક હોય છે. જો થોડા પ્રમાણમાં પણ શરીરની અંદર જાય તો ઘણી બધી નુકસાની ભોગવવી પડે છે. આમ છતાં ઓછી સાંદ્રતા ધરાવતું પણ આલ્કોહોલ લાંબો સમય સુધી સેવન કરવામાં આવે તો એને કારણે પણ આપણા શરીરની અંદર નુકસાની જાય છે. આલ્કોહોલનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. આલ્કોહોલનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. ગલન બિંદુ ખૂબ જ નીચું હોય છે. પાણીમાં દ્રાવ્ય હોય છે. તો આ બધા કોમન પોઈન્ટ છે આલ્કોહોલના. ફરીથી એક વખત આપણે આલ્કોહોલ વિશે ભણી લઈએ, સમજી લઈએ. તો આલ્કોહોલ છે એ આલ્કોહોલને ઇથેનોલ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કોહોલનું સૂત્ર C3CH2 હોય છે. આલ્કોહોલનું બીજું સૂત્ર C2H5 હોય છે. આલ્કોહોલ છે એનો ઉપયોગ આલ્કોહોલિક પીણાની અંદર કરવામાં આવે છે. કફ સિરપ, વાઇન, વિસ્કી, દારૂ અને પાચન માટેની દવાઓની અંદર પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. આલ્કોહોલ નશાયુક્ત પદાર્થ છે. 100% શુદ્ધ આલ્કોહોલ પીવાય નહીં, આપણા માટે ઘાતક હોય છે. તેવા આલ્કોહોલને પરિશુદ્ધ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કોહોલનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. આલ્કોહોલનું ગલન બિંદુ ખૂબ જ નીચું હોય છે. મોટાભાગના આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય હોય છે. બરાબર છે. આટલું પીતા પછી આલ્કોહોલ છે એની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા એટલે કે CH3CH2OH એની એની સાથે પ્રક્રિયા કરશો એટલે CH3CH2OH એને આવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બીજી રાસાયણિક પ્રક્રિયા છે NaOH જોડે. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરશો. તો આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરશો તો જે H હતું એની જગ્યાએ H2O છૂટા પડશે. એના પછીની ત્રીજી રાસાયણિક પ્રક્રિયા છે એસિડ જોડે. આને એસિડિક એસિડ કહેવાય. આની રાસાયણિક પ્રક્રિયા તમે એસિડિક એસિડ સાથે કરો કે CH3CH2OH એની પ્રક્રિયા તમે CH3COOH જોડે કરશો એટલે સૂત્ર બનશે CH3CH2COOCH3 H2O છૂટા પડશે. એના પછીની ચોથી રાસાયણિક પ્રક્રિયા છે H2SO4 નિર્જલીકરણ. આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયામાં CH3CH2OH સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને નિર્જલીકરણ કરતા કહેવાય. એટલે પદાર્થમાં રહેલો H2O છૂટો પડશે CH3CH2OH. આ જેમ હતું એમ જ છે. કેવી રીતનો પદાર્થ છે એ કેવી રીતનો પદાર્થ છૂટો પડશે CH3CH2OH. આઈડી હાઇડ્રોજન જાય તો એમાંથી એક હાઇડ્રોજન જાય એટલે બે વિધાન એટલે એક હાઇડ્રોજન ગયો એટલે પ્લસ કરે છે. અહીંથી OH નીકળી જાય ત્યાં જોડાશે H2O. અહીંયા ડબલ બોન્ડ થઈ જાય. તો ચોથી રાસાયણિક પ્રક્રિયા છે નિર્જલીકરણ કરતા છે
એમાંથી પાણીનો અણુ છૂટો પડશે અને CH2 ડબલ બોન્ડ CH2 બનશે. એના પછી રાસાયણિક પ્રક્રિયા ABCD આ રાસાયણિક પ્રક્રિયા છે દહનની રાસાયણિક પ્રક્રિયા છે. આલ્કોહોલને હવાની હાજરીમાં સળગાવશો. આલ્કોહોલને હવાની હાજરીમાં સળગાવશો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડશે પ્લસ ઉષ્મા અને પ્રકાશ છૂટો પડશે. લગભગ વાદળી રંગની જ્યોત સાથે સળગશે. તો આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો પૂછે તમને અહીંયા 5 તો તમને આપી જ દીધા છે. ઓલી સાઈડના પણ રાસાયણિક ગુણધર્મની અંદર જ લખી શકાય. તો ફરીથી આખો પ્રશ્ન બોલું આટલો આપણો ટોપિક છે. કોઈ બે અગત્યના કાર્બનિક સંયોજનો વિશે સમજાવો. તો આપણે બે અગત્યના કાર્બનિક સંયોજનો લીધા હતા. એક ઇથેનોલ લીધું અને બીજો ઇથેનોઇક એસિડ લીધો. તો આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ બે અગત્યના કાર્બનિક સંયોજનો લીધા. એમાંથી આપણે ઇથેનોઇક એસિડ આપણે આ લેક્ચરમાં ભણવાનો નથી. આપણે માત્ર ઇથેનોલ આ લેક્ચરની અંદર ભણવાનું છે. તો ઇથેનોલની વાત કરી તો ઇથેનોલને શેના તરીકે ઓળખવામાં આવે છે? આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ઇથેનોલનું સૂત્ર શું થાય? CH3CH2OH થાય. ઇથેનોલ છે એનું બીજું સૂત્ર શું થાય? C2H5OH. આ બીજું કાંઈ નથી, બે કાર્બન એક અને એક બે, બે કાર્બન ત્રણ ને બે પાંચ હાઇડ્રોજન, તો પાંચ હાઇડ્રોજન અને પાછળ ક્રિયાશીલ સમૂહ OH છે તો OH. લગભગ ઇથેનોલનો ઉપયોગ આલ્કોહોલિક પીણા કોઈ પણ આલ્કોહોલિક પીણા હોય એની અંદર કોમન ઘટક તરીકે ઇથેનોલ હોય છે. ઇથેનોલનો બીજો ઉપયોગ કફ સિરપ, વાઇન, વિસ્કી, દારૂ, પછી પાચન શક્તિ માટેની દવાઓ વગેરેની અંદર થાય. અને ખાસ તો હમણાં જ મેં વાત કરી કે ભાઈ કોરોનાના સમયની અંદર જે સેનિટાઈઝર બનાવવામાં આવે, સેનિટાઈઝર જે બનાવવામાં આવે છે એ સેનિટાઈઝરની અંદર સૌથી વધારે પ્રમાણમાં આલ્કોહોલ હોય. એ આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર હોય જેને કારણે આપણા હાથના જીવાણુઓ મરી જાય. નશાયુક્ત પીણા તરીકે ઇથેનોલનો ઉપયોગ થાય છે, પણ નશો કરવો એ આપણા ગુજરાત રાજ્યની અંદર છે એ અપરાધકારક છે. 100% શુદ્ધ આલ્કોહોલને પરિશુદ્ધ આલ્કોહોલ કહેવાય, એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેવાય. એનું થોડું ઘણું પણ પ્રમાણ જો આપણા શરીરની અંદર જાય તો આપણું મૃત્યુ થઈ શકે છે, આપણા માટે ઘાતક નીવડી શકે છે. આ ઇથેનોલનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. એનું ગલન બિંદુ ખૂબ જ નીચું છે. એ ગલન બિંદુ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ તમારે ગોતવાનું છે. ચેપ્ટર ચાલુ થાય ને એના બીજા જ પેજમાં ઇથેનોલનું ગલન બિંદુ આપેલું છે, ચેક કરી લેજો. ચેપ્ટર નંબર 4 ચાલુ થાય એના બીજા જ પેજમાં ઇથેનોલનું ગલન બિંદુ આપેલું છે, ચેક કરવાની જવાબદારી તમારી. ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય હોય છે, પાણી ઉકળી જાય છે, બરાબર છે. તો આટલી વસ્તુ છે એ કોમન. તમે પોઈન્ટ ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 10 પોઈન્ટ જેવું થાય આમ છે. અડધું પેજ તો આમને જ ભરે છે. 5 રાસાયણિક પ્રક્રિયા ટેક્સ્ટ બુકમાં 2 જ આપી છે અને 5 રાસાયણિક પ્રક્રિયા આપી છે. 5 માંથી કોઈ પણ 2 જ લખવાની હોય, પણ આપણે 5 યાદ રાખવાની છે. ફર્સ્ટ પેલી આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા. આલ્કોહોલ છે CH3CH2OH, એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો અહીંથી આ એને આને દર્શાવેલા H નીકળી જશે. એટલે તમે જોઈ શકો છો CH3CH2O એને ત્યાં જોડાઈ ગયો એટલે એને અને H બહાર નીકળી ગયો H2 સ્વરૂપે છૂટો પડ્યો. સંતુલિત તો તમારે તમારી જાતે કરી લેવું. બીજી રાસાયણિક પ્રક્રિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોડે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તમે રાસાયણિક પ્રક્રિયા કરો છો તો અહીંથી એક H નીકળશે અને અહીંથી એક OH નીકળશે. H અને OH છૂટા પડે એટલે H2O છૂટા પડી જશે. વધ્યું શું? તો CH3CH2O, CH3CH2O અને એને ત્યાં જોડાઈ ગયું અહીંયા. એના પછી બીજી રાસાયણિક પ્રક્રિયા છે CH3COOH એસિટિક એસિડ જોડે. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા એસિટિક એસિડ જોડે કરો તો અહીંથી OH દૂર થશે અને અહીંથી H દૂર થશે. વધ્યું શું? તો CH3CH2 જો લીધું CH3CH2. બીજું શું આવ્યું? COOCH3 વત્તા H2O છે. એના પછી નિર્જળીકરણની પ્રક્રિયા છે પ્રબળ નિર્જળીકરણ કરતા H2SO4. આલ્કોહોલની સાંદ્ર H2SO4 દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરશો તો અહીંથી OH નીકળશે. આ ત્રણમાંથી એક હાઇડ્રોજન નીકળશે. વધ્યું કે CH3 માંથી એક નીકળી ગયા એટલે CH2 આયન CH2 અને બે છે ડબલ બોન્ડ એટલે H2O છૂટા પડ્યા. દહનની પ્રક્રિયા આલ્કોહોલને તમે હવાની હાજરીમાં સળગાવશો
એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણી છૂટું પડશે, ઉષ્મા ઊર્જા છૂટી પડશે, ભૂરા રંગની જ્યોત સાથે સળગશે. અગાઉના વિડિયો લેક્ચરની અંદર મેં તમને કીધું કે આલ્કોહોલ બને કેમ? તો શેરડી અથવા ખાંડ, મોલાસિસ છે, શેરડી અથવા ખાંડ, શેરડી છે એનો રસ હોય કે ખાંડ એટી છે એનું આથમણ લેવાનું. તો મોલાસિસ નું તમે આથમણ લેવશો એટલે સૌપ્રથમ તમને પેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું ફરીથી આથમણ કરશો એટલે તમને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. આવું લખતો નથી, બોલું એટલા માટે છું કે આપણા કોર્સમાં નથી, આઉટ ઓફ કોર્સ છે એટલે એની કોઈ જરૂરિયાત નથી, કઈ પૂછવાની કોઈ વસ્તુ છે. એના પછી એથી આપણે આગળ જઈએ તો આયમને વાત કરી હતી કે આલ્કોહોલ છે ને એ નશાકારક પદાર્થ છે. જ્યારે કોઈ વ્યક્તિ આલ્કોહોલ પીવે છે અને પોતાના શરીરની અંદર દાખલ કરે છે ત્યારે આલ્કોહોલ છે એ પોતે નશાકારક પદાર્થ હોવાથી વ્યક્તિઓના અમુક જે એની શારીરિક ક્ષમતા હોય એને પોતાના કંટ્રોલમાંથી મુક્ત કરાવે છે. આલ્કોહોલ પીવાથી બરાબર સેન્ટરની અંદર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય CNS એને ઇફેક્ટ પડે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઇફેક્ટ પડવાને કારણે શરીરના અમુક નિયંત્રણો પોતાના હાથમાં રહેતા નથી. જેમ કે બોલવાનું નિયંત્રણ, તો જો કોઈ વ્યક્તિ દારૂ પીવે કે આલ્કોહોલ પીવે તેને બોલવાનું નિયંત્રણ કોઈ બેસે છે, હલનચલનનું નિયંત્રણ કોઈ બેસે છે, લોહીના દબાણનું નિયંત્રણ કોઈ બેસે છે. ઘણી વખત તો પોતે એટલા બધા નિયંત્રણો કોઈ બેસે છે કે પોતે બેભાન થઈ જાય છે. તો સમયનું કોઈ નિયંત્રણ રહેતું નથી. આલ્કોહોલ નશાકારક પીણું છે, જો એ તમારા શરીરની અંદર જશે તો તમારા શરીરની અંદર જવાને કારણે તે શરીરના અમુક નિયંત્રણો કોઈ બેસે, જેને કારણે તમે બોલવાનું નિયંત્રણ ગુમાવી બેસશો, સમય નિયંત્રણ ગુમાવી બેસશો. ઘણી વખત બહુ બધું પડતું આલ્કોહોલ પીવાથી બેભાન પણ થઈ શકો છો. બરાબર છે. નેક્સ્ટ એના પછીથી આપણે આગળ જાય કે જો આલ્કોહોલ તરીકે તમે ઇથેનોલ પીવો તો કોઈ પ્રશ્ન નથી. તો ઇથેનોલ કોઈ એટલું બધું નુકસાન કરતું નથી, પણ આલ્કોહોલ તરીકે જો તમારા શરીરમાં મિથેનોલ ગયો તો મિથેનોલને ગુજરાતીમાં લઠ્ઠા તરીકે ઓળખવામાં આવે. આલ્કોહોલ તરીકે તમારા શરીરમાં મિથેનોલ ગયો તો એને લઠ્ઠા તરીકે ઓળખવામાં આવે છે. આવો લઠ્ઠો શરીરની અંદર જાય અને પાચન શક્તિ દ્વારા યકૃતના કોષોની અંદર પહોંચે તો યકૃતના કોષની અંદર રહેલા કોષ રસનું સ્પંદન કરી નાખે. સ્પંદન એટલે ગઠાઈ જવાની ક્રિયા, જામી જવાની ક્રિયા. જ્યારે તમે આલ્કોહોલ ઇથેનોલ પીવો તો કોઈ પ્રશ્ન નથી, પણ આલ્કોહોલ તરીકે ઇથેનોલની જગ્યાએ મિથેનોલ પીવો છો જેને ગુજરાતીમાં લઠ્ઠો કહેવાય, આવો લઠ્ઠો જ્યારે શરીરની અંદર જાય ત્યારે યકૃતના કોષોની અંદર રહેલા કોષ રસ કે જીવ રસની અંદર સ્પંદન પામે છે એટલે ગઠાઈ જવાની ક્રિયા કરે છે, જેને કારણે નુકસાની ભોગવવી પડે. ઘણી વખત આવો મિથેનોલ યુક્ત ભેળસેળ વાળો આલ્કોહોલ પીવાથી આંખની દ્રષ્ટિ ગુમાવાય એટલે કાયમી માટે આપણે અંધ થઈ શકીએ છીએ. એના પછી એથી આપણે આગળ જાય તો આ મિથેનોલ અથવા મિથેનોલ છે વધુ પ્રમાણની અંદર લેવામાં આવે તો ઘણી વખત આપણે રોગ થાય છે, એનું નામ સિરોસિસ ઓફ લીવર નામનો રોગ થાય છે. તો આવા ભેળસેળયુક્ત આલ્કોહોલને પીવા ન જોઈએ. અત્યારે ગુજરાતમાં બી ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું ઉત્પાદન થતું જ હોય છે, પણ એનો નશાયુક્ત પીણા તરીકે ઉપયોગ કરવામાં ન આવે એટલે ઇથેનોલની અંદર મિથેનોલ પ્લસ સામાન્ય રીતે Cu2S કોપર સલ્ફેટ ઉમેરવામાં આવે, જેને કારણે એનો ઉપયોગ નશાયુક્ત પીણા તરીકે ન થાય. આલ્કોહોલની પરખ સરળતાથી થઈ જાય એટલા માટે તેની અંદર રંગ ઉમેરવામાં આવે છે, જેથી આલ્કોહોલ ભૂરા રંગનો થઈ જાય છે, તેને વિકૃત આલ્કોહોલ કહે છે. આલ્કોહોલની પરખ સરળતાથી થઈ જાય, બરાબર છે. આવું કરવા માટે એની અંદર થોડોક રંગ ભેળવવામાં આવે છે, જેથી એની પરખ સરળતાથી થઈ જાય ને આવા આલ્કોહોલને વિકૃત આલ્કોહોલ કહે છે. આપણે જ્યારે આલ્કોહોલ પી લઈએ ત્યારે એનું પાચન થઈને આપણા બ્લડમાં આલ્કોહોલનું પ્રમાણ વધી જાય છે. કોઈ પણ વ્યક્તિએ જો આલ્કોહોલ પીધું હોય તો 24 કલાકની અંદર એનું બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડી જાય કે તે વ્યક્તિએ આલ્કોહોલ પીધેલ છે. આપણા શરીરમાં 0.3% કરતાં વધુ પ્રમાણમાં આલ્કોહોલ જાય તો આપણું મૃત્યુનું કારણ પણ બની શકે છે. ઘણી વખત આલ્કોહોલ પીવાની ટેવ પડી ગઈ. એનું કારણ છે કે જ્યારે ઇથેનોલ શરીરની અંદર જાય છે ત્યારે ઇથેનોલનું રૂપાંતર એસિટિક એસિડ એસિટાલ્ડિહાઇડમાં થાય છે. આ એસિટાલ્ડિહાઇડના પાચન માટે ખાસ પ્રકારનો એક એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે જેનું નામ P450. આ એસિટાલ્ડિહાઇડનું પાચન કરે છે અને એસિટાલ્ડિહાઇડ આપણા માટે ઝેરી છે.
હાવ ગુજરાતીમાં એવું કહેવામાં આવે, જ્યારે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે ત્યારે એના પેટની અંદર જાય છે ત્યારે એનું રૂપાંતર એસિટાલ્ડીહાઇડમાં થાય છે. આ એસિટાલ્ડીહાઇડ ઝેરી છે, જો એનું પાચન ન કરવામાં આવે તો ઉલટી અને ઉબકા થાય નહીં આપણા શરીરમાંથી બહાર નીકળી જાય. તો ઉલટી અને ઉબકા થાય છે એનું કારણ આ છે કે ઇથેનોલ પેટમાં જાય એટલે આપણા શરીરમાં એસિટાલ્ડીહાઇડ બને છે, જે ઝેરી છે, ઉલટી ઉબકા સ્વરૂપે બહાર આવી જાય. પણ બધાને ઉલટી ઉબકા નથી થતા. જે દારૂ પીવે છે એના પેટમાં ગયું ત્યારે એ એસિટાલ્ડીહાઇડના પાચન માટે આપણા શરીરમાં એન્ટીબોડી P450 ઉત્પન્ન થાય, જે એસિટાલ્ડીહાઇડનું પાચન કરી નાખે અને એનું રૂપાંતર એસિટિક એસિડમાં કરી નાખે. છેવટે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે અને આલ્કોહોલ છે એનું પાચન થઈ જાય છે. પણ આ P450 એક એવી વસ્તુ છે જે તમને વધુ દારૂ પીવાની ઈચ્છા વ્યક્ત કરે. જેમ P450 વધારે ઉત્પન્ન થાય એમ તમારે દારૂ પીવાની વધુ ઈચ્છા થાય. ઓલું કેમ સિંગ ખાતા હોય તો ખાધે જ કરીએ, એમ દારૂ P450 ઉત્પન્ન થવાથી તમને વધુ દારૂ પીવાની ઈચ્છા થાય, જેને કારણે તમને દારૂની ટેવ પડી જાય. આ ટેવને દૂર કરવા માટે ડાયસલ્ફ્યુરેટ નામની દવા આવે. આ ડાયસલ્ફ્યુરેટ નામની દવાથી તમે કોઈ પણ વ્યક્તિ જે આલ્કોહોલિક હેડિક હોય, એટલે કે આલ્કોહોલનું પીણાનું સેવન કરતું હોય, એને ટેવ પડી ગઈ તો ડાયસલ્ફ્યુરેટ નામની દવાથી તેને એ ટેવને મુકાવી શકાય છે. કારણ કે ડાયસલ્ફ્યુરેટ છે એ 450 ને ઉત્પન્ન થવા નથી દેતો, જેને કારણે સતત ઉલટી અને ઉબકા થાય અને વ્યક્તિને દારૂ પ્રત્યે અરુચિ જાગે. તો આલ્કોહોલ વિશે મેં તમને આખું બોર્ડ ભરીને દીધું. જોઈ લો આખું બોર્ડ, વિચારી લો. બહારની માહિતી જેટલી મારી પાસે હતી એ બધી તમને કહી દીધી, પ્લસ અંદરની માહિતી જેટલી હતી એ પણ બધી મેં તમને કહી દીધી. ટોટલી વસ્તુ આલ્કોહોલને રિલેટેડ બધી જ વસ્તુ છે એ મેં તમને કહી દીધી છે. બરાબર છે? તો ફરીથી એક વખત આખું બોર્ડ હું તમને સમજાવી દઉં છું. એ સમજાવીને આપણે આલ્કોહોલવાળો ટોપિક છે એને પૂરો કરી દઈએ. શું સમજાવ્યું મેં તમને? તો ફરીથી આપણે અગત્યના બે કાર્બનિક સંયોજનો સમજવાના છે. એક ઇથેનોલ અને બીજો ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ આપણે આ લેક્ચરમાં સમજવાનું નથી, માત્ર ઇથેનોલ આપણે આ લેક્ચરમાં સમજવાનું છે. ઇથેનોલને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સૂત્ર CH3CH2OH છે. ઇથેનોલ છે એનું બીજું સૂત્ર C2H5OH છે. તેનો ઉપયોગ આલ્કોહોલિક પીણામાં થાય છે, જેવા કે કફ સિરપ, વાઇન, વિસ્કી, દારૂ, પાચન માટેની દવાઓ. આલ્કોહોલનો ઉપયોગ નશાયુક્ત પીણા તરીકે પણ થાય છે, પણ ગુજરાતમાં જે કરવું તે અપરાધકારક છે. 100% શુદ્ધ આલ્કોહોલ આપણા માટે નુકસાનકારક છે. થોડા પ્રમાણમાં પણ 100% શુદ્ધ, જેને પરિશુદ્ધ આલ્કોહોલ કહેવાય, લેવામાં આવે તો આપણા માટે ઘાતક નીવડે છે. તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. તેનું ગરમ બિંદુ ખૂબ જ નીચું હોય છે. તે પાણીમાં દ્રાવ્ય છે. તો આ બધા પોઈન્ટ મેં તમને કહી દીધા, 10 પોઈન્ટ જેવું થાય. હવે આપણે આગળ જઈએ. આલ્કોહોલની કેવી પ્રક્રિયા સોડિયમ નામની ધાતુ સાથે. શું લખવાનું? કે આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ નામની આપણા શરીરની અંદર ઇથેનોલ છે એ P450 પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, જેને કારણે આપણે સતત વધુ ને વધુ દારૂ પીવાની ઈચ્છા થાય છે. આને કારણે દારૂ પીવાની ટેવ પડી જાય છે. આ ટેવને દૂર કરવા માટે ડાયસલ્ફ્યુરેટ નામની દવા આવે છે, જેના સેવનથી આ એસિટાલ્ડીહાઇડ ઉત્પન્ન થાય અને P450 પ્રકારની એન્ટીબોડી ઓછી ઉત્પન્ન થાય. Made of little more than a few carbon atoms, is responsible for drunkenness. Often simply referred to as alcohol, ethanol is the active ingredient in alcoholic beverages. Its simplicity helps it sneak across membranes and nestle into many different nooks, producing a wide range of effects compared to other, clunkier molecules. So how exactly does it cause drunkenness? And why does it have dramatically different effects on different people? To answer these questions, we'll need to follow alcohol on its journey through the body. Alcohol lands in the stomach and is absorbed into the blood through the digestive tract, especially the small intestine. The contents of the stomach impact alcohol's ability to get into the blood, because after eating, the pyloric sphincter, which separates the stomach from the small intestine, closes. So the level of alcohol that reaches the blood after a big meal might only be a quarter that from the same drink on an empty stomach. From the blood, alcohol goes to the organs, especially those that get the most blood flow, the liver and the brain. It hits the liver first, and enzymes in the liver break down the alcohol molecule in 2 steps.
First, an enzyme called ADH turns alcohol into acetaldehyde, which is toxic. Then, an enzyme called ALDH converts the toxic acetaldehyde to non-toxic acetate. As the blood circulates, the liver eliminates alcohol continuously, but this first pass of elimination determines how much alcohol reaches the brain and other organs. Brain sensitivity is responsible for the emotional, cognitive, and behavioural effects of alcohol, otherwise known as drunkenness. Alcohol turns up the brain's primary brake, the neurotransmitter GABA, and turns down its primary gas, the neurotransmitter glutamate. This makes neurons much less communicative, and users feel relaxed at moderate doses, fall asleep at higher doses, and can impede the brain activity necessary for survival at toxic doses. Alcohol also stimulates a small group of neurons that extends from the midbrain to the nucleus accumbens, a region important for motivation. Like all addictive drugs, it prompts a squirt of dopamine in the nucleus accumbens, which gives users a surge of pleasure. Alcohol also causes some neurons to synthesize and release endorphins. Endorphins help us to calm down in response to stress or danger. Elevated levels of endorphins contribute to the euphoria and relaxation associated with alcohol consumption. Finally, as the liver's breakdown of alcohol outpaces the brain's absorption, drunkenness fades away. Individual differences at any point in this journey can cause people to act more or less drunk. For example, a man and a woman who weigh the same and drink the same amount during an identical meal will still have different blood alcohol concentrations, or BACs. This is because women tend to have less blood. Women generally have a higher percentage of fat, which requires less blood than muscle. A smaller blood volume carrying the same amount of alcohol means the concentration will be higher for women. Genetic differences in the liver's alcohol processing enzymes also influence BAC, and regular drinking can increase production of these enzymes, contributing to tolerance. On the other hand, those who drink excessively for a long time may develop liver damage, which has the opposite effect. Meanwhile, genetic differences in dopamine, GABA, and endorphin transmission may contribute to risk for developing an alcohol use disorder. Those with naturally low endorphin or dopamine levels may self-medicate through drinking. Some people have a higher risk for excessive drinking due to a sensitive endorphin response that increases the pleasurable effects of alcohol. Others have a variation in GABA transmission that makes them especially sensitive to the sedative effects of alcohol, which decreases their risk of developing disordered drinking. Meanwhile, the brain adapts to chronic alcohol consumption by reducing GABA, dopamine, and endorphin transmission, and enhancing glutamate activity. This means regular drinkers tend to be anxious, have trouble sleeping, and experience less pleasure. These structural and functional changes can lead to disordered use when drinking feels normal, but not drinking is uncomfortable, establishing a vicious cycle. So both genetics and previous experience impact how a person experiences alcohol, which means that some people are more prone to certain patterns of drinking than others, and a history of consumption leads to neural and behavioural changes. Similar to alcohol, how someone experiences marijuana depends on a number of factors, including, for example, genetics. Find out more about the effects and risks of marijuana use with this video. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે સામાન્ય રીતે તમને આલ્કોહોલ વિશેની માહિતી આપી હતી. હવે પછીનો બીજો આપણો કાર્બનિક સંયોજનો છે ઇથેનોઇક એસિડ. તો હવે આપણે જે ભણવાનું છે ઇથેનોઇક એસિડ વિશે ભણવાનું છે. ઇથેનોઇક એસિડ આમ તો ઇથેનોઇક એસિડને કાર્બોક્સિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્બોક્સિલિક એસિડ તરીકે પણ ઇથેનોઇક એસિડને ઓળખવામાં આવે છે. તો પેલો પોઈન્ટ તમારે એવો લખી શકાય કે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મ લખો. તેમાં ફર્સ્ટ પોઈન્ટ તમારે એવો લખી નાખવાનો કે ઇથેનોઇક એસિડને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ શું લખી શકાય? તો ઇથેનોઇક એસિડનું સૂત્ર CH3COOH છે. ઇથેનોઇક એસિડ છે
તો ઇથેનોઇક એસિડનું સૂત્ર CH3COOH છે. નેક્સ્ટ એના પછી એથી આપણે આગળ જાય તો બીજી વસ્તુ આપણે આની અંદર શું લખી શકીએ છીએ તો ફર્સ્ટ પોઈન્ટ આપણે એવો લખ્યો કે ઇથેનોઇક એસિડ છે બરાબર તેનું ગલન બિંદુ કે ગલન બિંદુ ETC જે ઇથેનોઇક એસિડ છે બરાબર એને કાર્બોક્સિલિક એસિડ પણ કહેવાય. ઇથેનોઇક એસિડ છે એનું સૂત્ર CH3COOH થાય. બીજું ઇથેનોઇક એસિડ છે એ પરિરક્ષક તરીકે ઓળખવામાં આવે. પરિરક્ષક તરીકે તેનો ઉપયોગ થાય. એના પછી એથી આપણે આગળ જઈએ તો ઇથેનોઇક એસિડ છે એનો ઉપયોગ પરિરક્ષક તરીકે થાય છે. એ પછી આપણે આગળ જઈએ તો ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડ સામાન્ય રીતે ઇથેનોઇક એસિડનું 4 થી 6% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને વિનેગર અથવા સરકો કહે છે. ઇથેનોઇક એસિડ શિયાળાની ઠંડી ઋતુમાં ઇથેનોઇક એસિડ છે એ શિયાળાની ઠંડી ઋતુની અંદર જામી જવાથી એને ગ્લેશિયલ એસિડ પણ કહે છે. ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ અને ગલન બિંદુ ઇથેનોલ કરતા ઊંચા હોય છે. તેનું ગલન બિંદુ 290 કેલ્વિન છે. ઇથેનોઇક એસિડ છે એ નિર્બળ એસિડ છે. તો આટલા એના કોમન વસ્તુ છે. આટલી વસ્તુ છે ને એની કોમન છે. શું શું લખી શકાય તો પહેલો પોઈન્ટ એવો લખી શકાય કે ઇથેનોઇક એસિડને કાર્બોક્સિલિક એસિડ કહે છે. ઇથેનોઇક એસિડનું સૂત્ર CH3COOH છે. ઇથેનોઇક એસિડ પરિરક્ષક તરીકે જાણીતું છે. 4 થી 6% સાંદ્રતા ધરાવતા ઇથેનોઇક એસિડને વિનેગર અથવા સરકો કહે છે. શિયાળાની ઠંડીની અંદર ઇથેનોઇક એસિડ જામી જતું હોવાથી તેને ગ્લેશિયલ એસિડ કહે છે. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સાપેક્ષમાં નીચા હોય છે. તેનું ઉત્કલન બિંદુ 290 કેલ્વિન છે. તે નિર્બળ એસિડ છે. જે ઇથેનોઇક એસિડ છે ને એ નિર્બળ એસિડ છે. જ્યારે HCl હતો ને એ પ્રબળ એસિડ હતો. તો ઇથેનોઇક એસિડ છે એ નિર્બળ એસિડ છે. ઓલો HCl હતો એ પ્રબળ એસિડ હોય. બીજી એક વસ્તુ આ CH3COOH ઇથેનોઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ છે ને બરાબર છે એ નિર્બળ એસિડ ને પેલો HCl છે ને ખનિજ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો કે HCl ને ખનિજ એસિડ પણ કહે છે. HCl છે તેને ખનિજ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલા પોઈન્ટને ફરીથી એક વખત રિફર કરી દઈ તમને કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. તો પહેલો પોઈન્ટ તમારે એવો લેવાનો છે ધ્યાનમાં કે ઇથેનોઇક એસિડ છે ને કાર્બોક્સિલિક એસિડ પણ કહે છે. બીજો પોઈન્ટ તમારે એવો લખવાનો છે કે કાર્બોક્સિલિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડનું સૂત્ર CH3COOH છે. એના પછી ઇથેનોઇક એસિડનો ઉપયોગ પરિરક્ષક તરીકે થાય છે અથાણા સાચવવા માટે. ઇથેનોઇક એસિડના 4 થી 6% ધરાવતા સાંદ્રતા ધરાવતા દ્રાવણને વિનેગર અથવા સરકો કહે છે. શિયાળાની ઠંડીમાં તે જામી જતું હોવાથી તેને ગ્લેશિયલ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સાપેક્ષમાં નીચા હોય છે. તેનું ઉત્કલન બિંદુ 290 કેલ્વિન છે. તે નિર્બળ એસિડ છે. HCl ને ખનિજ એસિડ કહેવાય જે પ્રબળ એસિડ છે. ઇથેનોઇક એસિડનું બીજું નામ એસિટિક એસિડ છે. ઇથેનોઇક એસિડ છે તેનું બીજું નામ એસિટિક એસિડ છે. તો ઇથેનોઇક એસિડનું બીજું નામ એસિટિક એસિડ છે. હવે એના સમીકરણ પહેલી વેલ્યુ ઇથેનોઇક એસિડ છે એનું પહેલી વેલ્યુ વસ્તુ છે એસ્ટરીકરણ. એસ્ટરીકરણ એટલે શું તો કે ઇથેનોઇક એસિડની પરિશુદ્ધ આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા એસ્ટર મળે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહે છે. આ એસિટિક એસિડ છે, આ પરિશુદ્ધ આલ્કોહોલ છે. અહીંથી H બહાર નીકળશે, અહીંથી OH બહાર નીકળશે. આને એસિટિક એસિડ કહેવાય, આને ઇથેનોલ કહેવાય. આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એસ્ટર ગ્રુપનું નિર્માણ થાય. આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એસ્ટરીકરણની પ્રક્રિયા છે એ તમને પૂછાય તો તમારે જવાબની અંદર શું લખવાનું થાય? તો સામાન્ય રીતે એસ્ટરીકરણની પ્રક્રિયા જ્યારે તમને પૂછાતી હોય ત્યારે તમારે જવાબમાં લખવાનું કે એસિટિક એસિડની ઇથેનોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા એસ્ટર સમૂહ બને છે, જેને રાસાયણિક પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહે છે. તો એક આ સમીકરણ એસ્ટર છે ને મીઠી વાસ ધરાવે, એસ્ટર મીઠી વાસ ધરાવે છે. એસ્ટરનો ઉપયોગ છે ને એ સ્વાદ કરતા તરીકે થાય છે. સ્વાદ ઉત્પન્ન કરવાના અથવા સ્વાદ કરતા તરીકે થાય છે. તો એસ્ટર મીઠી વાસ ધરાવે છે. એસ્ટરનો ઉપયોગ સ્વાદ ઉત્પન્ન કરતા તરીકે થાય છે. એના પછી આપણે આગળ જાય તો બીજો પોઈન્ટ છે એ બીજો પોઈન્ટ છે પ્રક્રિયાનો સાબુનીકરણની પ્રક્રિયા. સાબુનીકરણની પ્રક્રિયા એટલે શું? તો ઓલો જે એસ્ટર બન્યો છે CH3COO CH2CH3 એની રાસાયણિક પ્રક્રિયા તમે જ્યારે NaOH સાથે કરશો ત્યારે આના બે ટુકડા થાય. એક CH3COO CH3CH2 આના બે ટુકડા થાય. એમાંથી Na આયન લાગશે અને OH આયન લાગશે. તો Na આયન લાગશે અને OH આયન લાગશે એટલે હું પાસે આ જે બન્યું ને એ સોડિયમ ક્ષાર છે, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. અને આ જે બન્યું ને આલ્કોહોલ કહેવાય. તો આ લોકો આપણે એવું કહે છે અથવા આપણે એવી સાબિતી આપે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા એસ્ટરની રાસાયણિક પ્રક્રિયા તમે NaOH જોડે કરશો ત્યારે ફરીથી તમને આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. આલ્કોહોલ તમને પ્રાપ્ત થાય છે અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. એક આ પ્રોસેસ હતી. ત્રીજી પ્રક્રિયા છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોડે એટલે ઉપર જેવી જ રાસાયણિક પ્રક્રિયા પણ આ CH3COOH લેવાનું. એની રાસાયણિક પ્રક્રિયા NaOH જોડે કરાવવાની. આપને ખબર જ છે કે OH નીકળશે, અહીંથી એક H નીકળશે, આ OH અને H ની ભેગા થાય એટલે H2O છૂટા પડશે. વધ્યું શું તો કે CH3 COO બીજું શું વધ્યું તો કે અહીંથી તો આ બી કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે. એના પછીની રાસાયણિક પ્રક્રિયા કાર્બોનેટ અને બાયકાર્બોનેટ જોડે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. તો કાર્બોનેટ જોડે બાયકાર્બોનેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો CH3COOH CH3COOH આની રાસાયણિક પ્રક્રિયા Na2CO3 સાથે કરાવવાની. આની રાસાયણિક પ્રક્રિયા NaHCO3 સાથે કરાવવાની. બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે આમાંથી H નીકળશે, આમાંથી બી H નીકળશે. વૈધું એવું લખ નાખો CH3COO અહીંયાથી CH3COO બીજું અહીંથી વૈધું Na અહીંથી Na બીજું છૂટું પડશે H અને O અહીંથી H છૂટો પડ્યો તો અહીંથી H છૂટો પડ્યો છે, અહીંથી બી H છૂટો પડ્યો છે એટલે H2O છૂટા પડશે. O માંથી બી CO3 અને CO3 માંથી એક O જાય એટલે CO2 નામનો વાયુ છૂટો પડશે. તો આયા ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો પૂરા. ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો છે એ ટોટલ મેં તમને બોર્ડ ઉપર દર્શાવી દીધા છે. હું આખા ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો ફરીથી એક વખત બોલી જાઉં છું, તમે જોઈ લો. ઇથેનોઇક એસિડને કાર્બોક્સિલિક એસિડ પણ કહે છે. ઇથેનોઇક એસિડનું સૂત્ર CH3COOH છે. ઇથેનોઇક એસિડ છે એ પરિરક્ષક તરીકે અથાણાના પરિરક્ષક તરીકે વપરાય છે. ઇથેનોઇક એસિડના 4 થી 6% સાંદ્રતા ધરાવતા દ્રાવણને વિનેગર અથવા સરકો કહે છે. શિયાળાની ઠંડી આબોહવામાં ઇથેનોઇક એસિડ જામી જતું હોવાથી તેને ગ્લેશિયર એસિડ પણ કહે છે. તેના ગલનબિંદુના ઉત્કલન બિંદુ ઇથેનોલ કરતા નીચા હોય છે. તેનું ઉત્કલન બિંદુ 290 કેલ્વિન છે. તે નિર્બળ એસિડ છે
HCl ખનિજ એસિડ છે. I ઇથેનોઇક એસિડ એને ઘણી વખત એસિટિક એસિડ પણ કહે છે. ઇથેનોઇક એસિડ એક રાસાયણિક ગુણધર્મ છે એસ્ટરીકરણ. એસિડિક એસિડ ઇથેનોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા એસ્ટર મળે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે. ઉદ્દીપક તરીકે MnH2SO4 ઉમેરવામાં આવે છે. ઉદ્દીપક તરીકે MnH2SO4 એટલે પ્રક્રિયા થોડી ઝડપી થાય. આ એસિડિક એસિડનું સૂત્ર, આ ઇથેનોલનું સૂત્ર, ઇથેનોલમાંથી OH દૂર થશે, એસિડિક એસિડમાંથી H દૂર થશે, પછી CH3COO વૈધું મેં નાખ્યું, વાય CH2CH3 એટલે જોઈન્ટ કરી દીધું, H2O પાણી સ્વરૂપે દૂર કરી દીધું. આવું આ એસ્ટરિક છે એ મીઠી વાસ ધરાવે છે, સ્વાદ કરતા છે, ખોરાકની અંદર સ્વાદ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય છે. આ જે એસ્ટર છે એની પ્રક્રિયા તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવશો તો ફરીથી તમને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર અને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. CH3COO CH2CH3 આ વસ્તુ મેં લખી. એની પ્રક્રિયા NaOH સાથે કરેલી આના બે ટુકડા થયા CH3COO અને બીજું CH2CH3. આ CH3COO ભેગું એને લાગી ગયું એટલે CH3COO અને સોડિયમ ક્ષાર. આ CH2CH3 ભેગું OH લાગી ગયું એટલે CH3CH2OH એટલે આલ્કોહોલ છૂટું પડી ગયું. સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા તમારે કરાવવાની છે પણ આ વખતે એસ્ટર સાથે નહીં, મેન આપણો ગુણધર્મ ઇથેનોઇક એસિડ છે તો ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો. ઇથેનોઇક એસિડની તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવશો એટલે અહીંથી H છૂટો પડશે, અહીંથી OH છૂટો પડશે, અહીં CH3COO અને એને રીત લખાઈ જશે CH3COO અને એને H2O છૂટા પડશે. કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશો તમે તો CH3COOH CH3COOH આની NaCO3 એટલે આને કાર્બોનેટ કહેવાય, NaCO3 જેમને બાયકાર્બોનેટ કહેવાય. અહીંથી એક H દૂર થશે, અહીંથી એક H દૂર થશે, વૈધું તો કે CH3COO આ શું વેલ્યુ CH3COO કે લખાયું CH3COO અને CH3COO. અહીંથી એક એને જોઈન્ટ થઈ ગયો, અહીંથી એક એને અહીંયા જોઈન્ટ થઈ ગયો પ્લસ H2O અને CO2 છૂટા પડ્યા. તો આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે આ આખું બોર્ડ ભેગું ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો છે. આ ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મ 4 માર્કમાં પૂછે. પછી એક માર્કમાં પૂછે એસ્ટરીકરણ એટલે શું, બીજું પૂછે સાબુનીકરણ એટલે શું. બરાબર છે, તો એસ્ટરીકરણ એટલે શું ને સાબુનીકરણ એટલે શું બેની વ્યાખ્યા અને બંનેનું સમીકરણ આપણા માટે ખૂબ જ આઈએમપી છે. તો તમે આ બધું જુઓ, બોર્ડ ઉપર લખેલું છે, તમે તમારા ચોપડાની અંદર લખી લેજો કારણ કે આ બધી વસ્તુ આઈએમપી છે, ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે તો ટેક્સ્ટ બુકમાંથી પણ થોડું ઘણું રિફર કરજો. અને તમને ખબર પડશે હું 2 મિનિટ મોડમાં રહેવા દઉં છું, તમે આ બધી વસ્તુ ચેક કરીએ એક વખત અને તમને ખ્યાલ આવે. તમને બધા જ રાસાયણિક ગુણધર્મ મેં અહીં લખી દીધા છે. કોઈ પણ રાસાયણિક ગુણધર્મ છે એ આપણે બાકી નથી રાખ્યો. દરેક રાસાયણિક ગુણધર્મ છે એ આપણે ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ રાસાયણિક ગુણધર્મ છે એ લખી નાખ્યો છે. આમાં જે લાસ્ટની અંદર છેલ્લું સમીકરણ છે ને બોર્ડ ઉપર જે નથી દેખાતું એ લાસ્ટમાં છેલ્લું સમીકરણ એ હું બોલું છું CH3COOH પ્લસ ઉપર Na2CO3 છે, અહીંયા NaHCO3 છે. પછી છૂટું શું પડે છે તો કે CH3 ઉપર જેવું જ છૂટું પડે છે. છેલ્લા સમીકરણમાં નિપજમાં ઉપર જે 3 ઘટક છે ને CH3COO Na વત્તા H2O વત્તા CO2 એ જ છૂટું પડે છે. જો થશે કઈ રીતની વાત કરું છું, કઈ વસ્તુ છૂટી પડે છે તો સામાન્ય રીતે આ જે સૂત્ર છે ને આવું સૂત્ર એ સૂત્ર આવું વાત છે NaHCO3 ખાલી પહેલા એટલો પડે NaHCO3 ઉપર જેવું સૂત્ર છે. પછી આયા જે પણ છૂટી પડે છે તો આ જે તમને પહેલા દેખાતી નથી તેના સેજ ઉપર તો ખુદ આવી જ આયા ઉપર જે રીતન છે ને એ છૂટી પડે CH3COO Na H2O CO2. તો આ છે એ રાસાયણિક પ્રક્રિયા તમને ટેક્સ્ટ બુકમાં બી આપેલી છે. તો ટેક્સ્ટ બુકમાં પણ રેફર કરવાનું. ઘણા બધા સમીકરણને તમારે સંતુલિત કરવા પડશે તો સંતુલિત એ કરવાના. બરાબર છે, તો સંતુલિત કરવા પડશે તો તમારે એને સંતુલિત કરવાના થશે. લખવા હોય તો લખવા પડશે, તમારી મરજી. ટૂંકમાં આ કોઈ ફરજિયાત વસ્તુ છે નહીં, તમને જે યોગ્ય લાગે એ તમારે કરવું. હવે પછી આપણે
આના પછીનો ટોપિક છે એ આપણા માટે આઈએમપી છે, બોર્ડમાં બી ઘણી બધી વખત પૂછાય ને જૂના કોર્સમાં પણ હતો, તો એ ટોપિકની આપણે ચર્ચા કરીએ.